નમસ્કાર. આજનો આપણો પ્રશ્ન છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ. એને ઇંગ્લિશમાં અચીવમેન્ટ ઓફ મેન્ડેલિફ પિરિયોડિક ટેબલ કહેવામાં આવે છે. આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું. ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાયા. ઉદાહરણ તરીકે, કોષ્ટકમાં કોબાલ્ટનો પરમાણ્વીય દળ 58.9 છે. નિકલનો પરમાણ્વીય દળ 58.7 છે. કોષ્ટકમાં કોબાલ્ટ નિકલ કરતાં પહેલાં દેખાયું અને કોષ્ટક 5.4માં અન્ય આવી બીજી પણ વિસંગતતા આપણને જોવા મળે છે. તો તમે અહીં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોઈ શકો છો. અહીં કોબાલ્ટનો પરમાણ્વીય દળ 58.93 છે અને નિકલનો પરમાણ્વીય દળ 58.71 છે. તો પરમાણ્વીય દળના ચડતા ક્રમની જો વાત કરીએ તો કોબાલ્ટના સ્થાને નિકલ હોવું જોઈએ અને નિકલના સ્થાને કોબાલ્ટ હોવું જોઈએ. પણ અહીં આપણને સ્પષ્ટ જોઈ શકાય છે કે નિકલના સ્થાને કોબાલ્ટનું સ્થાન છે. 58.93 એનો પરમાણ્વીય દળ છે અને નિકલનો પરમાણ્વીય દળ 58.71 છે. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવી આપણને પરમાણ્વીય દળની દ્રષ્ટિએ વિસંગતતા જોવા મળે છે. કોષ્ટકમાં આપણે જોયું કે કોષ્ટકમાં કોબાલ્ટ નિકલ કરતાં પહેલાં દેખાયું. વધુમાં, મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. તો વધુમાં મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા હતા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા. તો આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા એટલે કે એક પૂર્વક લગાવીને કર્યું. તો મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા એટલે કે એક પૂર્વક લગાવીને કર્યું. ઉદાહરણ તરીકે, પછી શોધાયેલ સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમના ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા હતા. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલ અને એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલ ગેલિયમના ગુણધર્મો કોષ્ટક 5.5માં આપેલ છે. એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. કોષ્ટક 5.5માં એકા એલ્યુમિનિયમ તથા ગેલિયમના ગુણધર્મો આપવામાં આવેલા છે. તો એકા એલ્યુમિનિયમની વાત કરીએ તો એકા એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ 68 છે. એકા એલ્યુમિનિયમના ઓક્સાઇડનું સૂત્ર E2O3 છે. એકા એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર ECl3 છે. એવી જ રીતે ગેલિયમની વાત કરીએ. ગેલિયમનું પરમાણ્વીય દળ 69.7 છે એટલે કે 79.7 છે.
ગેલિયમના ઓક્સાઇડનું સૂત્ર Ga2O3 છે. ગેલિયમના ક્લોરાઇડનું સૂત્ર GaCl3 છે. તો આ એકા એલ્યુમિનિયમ તથા ગેલિયમના ગુણધર્મો છે. તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. તો એકા એલ્યુમિનિયમ અને ગેલિયમના આપણા ગુણધર્મોની વાત કરી તો તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હતી તેના તેમને સર્જનહાર માન્યા હતા. તો કોષ્ટકમાં આપણે જોયું કે એકા એલ્યુમિનિયમ અને ગેલિયમ તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પાડે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હતી તેના તેમને સર્જનહાર માન્યા હતા. નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોનનો અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. તો હિલિયમ, નિયોન અને આર્ગોન એ નિષ્ક્રિય વાયુઓ છે અને હિલિયમને He સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, નિયોનને Ne સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને આર્ગોનને Ar સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોનનો અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ ઘણું ઓછું છે. તો નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, નિયોન અને આર્ગોનનો અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો અને આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ ઘણું ઓછું છે. તો હિલિયમ, નિયોન અને આર્ગોન જેવા વાયુઓનું વાતાવરણમાં પ્રમાણ બિલકુલ ઓછું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુઓની એટલે કે હિલિયમ, નિયોન અને આર્ગોન વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી એટલે કે વ્યવસ્થા ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે હિલિયમ, નિયોન, આર્ગોન જેવા વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી વ્યવસ્થાની ગોઠવણીને કોઈપણ જાતની ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા હતા. એટલે આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા માનવામાં આવે છે. તો તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો આ જે 18મું સમૂહ છે. તો 18મા સમૂહની અંદર આપણને હિલિયમ, નિયોન અને આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ જોવા મળે છે. તો આપણે આવર્ત કોષ્ટકમાં જોયું કે હિલિયમ, નિયોન અને આર્ગોનનો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા પ્રમાણે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી વ્યવસ્થા ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા છે. તો હિલિયમ, નિયોન, આર્ગોન જેવા વાયુઓનું સ્થાન 18મા સમૂહમાં રાખવામાં આવ્યું છે. એ તમારે હંમેશા યાદ રાખવાનું. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં ફરી મળીશું. તો તમારે
સારી રીતે આજે આપણે મેન્ડેલિપના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ વિશે અભ્યાસ કર્યો એ તમારે તૈયાર કરી દેવાની. અસ્તુ.